સમાચાર ખેડાથી, જેમાં કેનાલ બાદ હવે સિંચાઈ વિભાગનો ભ્રષ્ટાચારનો ચેકડેમ। વરાસી નદીમાં સિંચાઈ વિભાગે બનાવ્યો ભૂગર્ભમાં ચેકડેમ, તો પાણીનો સંગ્રહ કરવા બનેલો ચેકડેમ માટીમાં જ દફન થયો। 1 વર્ષ પહેલા બનેલ 2,85,00,000નો ચેકડેમ પાણીનો સંગ્રહ કરવા બનાવેલ ચેકડેમનો સંગ્રહ ન કરી શક્યું પાણી। સિંચાઈ વિભાગે બુદ્ધિનો દેવાળો ફૂંકી અને નદીમાં ચેકડેમ બનાવ્યો। તો 20 વર્ષ પહેલા લાખોના ખર્ચે બનેલ ચેકડેમ પણ નિષ્ફળ ગયો હતો। ત્યારે સિંચાઈ વિભાગે નદીના મૂળ તળથી નીચે ચેકડેમ બનાવ્યો। વરાસી નદી કાંઠાના કપડવંજ સહિત 50 ગામો ઉપર જળ સંકટ જોવા મળ્યું। તો નવો ચેકડેમ નહીં બને તો જળસ્તર નીચા જવાની શક્યતા। આગામી સમયમાં 50 ગામોના ખેડૂતો પાણી માટે મારશે વલખા। તો સિંચાઈ વિભાગની ગાંધીનગરની ટીમો કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી। આ ચેકડેમ વરાસી નદીમાં જે ચેકડેમ બન્યો છે એ જમીનની અંદર બનાવે છે, એનાથી કઈ પાણી સંગ્રહ થવાનું છે એ જ ખબર નથી પડતી। કયા એન્જિનિયરને લાઈને આ બનાવે છે એ ખબર પડતી નથી। કઈથી લાવ્યા છે આ એન્જિનિયરો, કોઈ પાણીનો સંગ્રહ થતો નથી। ઉપરથી જે પહેલા લોખંડના દરવાજા વાળો જે ચેકડેમ હતો તેનાથી પાણીનો સંગ્રહ થતો હતો, તેનાથી બોરમાં પાણીનું સ્તર ઊંચું આવતું હતું, એ પણ હવે બંધ થઈ ગયું છે। અમે નવાગામ પંચાયત મારફતે પણ લખી નાખ્યું। ગામ લોકો પણ ખુશ હતા કે ચલો આપણને સરસ ડેમ મળ્યો, પાણી ભરાશે। ચોથી પાણી એટલું બધું ભરાતું હતું, ડેમ ભરાતો ત્યારે કે 5 કિલોમીટર સુધી પાણીનો ઠેલો લાગતો, છેક સાપરા સુધી, નવાગામના સિરગલ સુધી। ડેમ આખી નદી પર જતી હતી અને તે વખતે પાણી નદીમાંથી લેતા હતા નગરપાલિકા, પણ હવે એ ડેમનું પાણી જ ખાલી થઈ ગયું, 2 દિવસ ના રહ્યું। સરકારે ખોટા પ્રયત્ન કરે। તો આપણી સાથે સંવાદદાતા અમીર મિર્ઝા લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, ચેકડેમ બનાવ્યો છે, પરંતુ ક્યાંક લોકો પણ પરેશાન થયા છે, ભ્રષ્ટાચારના એંધાણો જોવા મળી રહ્યા છે, શું છે મામલો? ચોક્કસથી વાત કરવામાં આવે તો કપડવંજ તાલુકાના વરાસી નદીમાં ચેકડેમ જે બનાવવામાં આવ્યો હતો, હું ચોક્કસથી દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે અત્યાર ગરકાવ જો આ ચેકડેમ સારી રીતે બનાવવામાં આવતું તો 50 જેટલા ગામોને આનાથી ફાયદો મળતો, પરંતુ સિંચાઈ વિભાગની ઘોર બેદરકારીના કારણે આ ખેડૂતો વલખા મારી રહ્યા છે તેવું લાગી રહ્યું છે। વાત કરવામાં આવે તો ગયા જ વર્ષે બનાવવામાં આવ્યું હતું આ ચેકડેમ, હજુ સુધી પણ પાણી ગયા વર્ષે પાણી આવ્યું હતું પણ પાણી ભરાયું નતું તેવું ખેડૂતોનું કહેવું છે। જી, જાણકારી આપવા બદલ આપનો આભાર।